સાયબર ક્રાઇમના 600 કેસોને સફળતાપૂર્વક સોલ્વ કરવા બદલ સુરતના સાયબર એક્સપર્ટ ડોક્ટર મીત શાહને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। આ ઉપરાંત સૌથી નાની વયે પોલીસને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે ટ્રેનિંગ આપવા માટે પણ તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। ડિજિટલ યુગમાં હવે સાયબર ક્રાઇમ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે। રોજને રોજ લોકો છેતરપિંડીના ભોગ બનતા રહે છે, ત્યારે સુરતના યુવાને આવા 600 જેટલા સાયબર ક્રાઇમના કેસ સોલ્વ કર્યા છે અને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। આ યુવાને માત્ર 22 વર્ષની ઉંમરે પોલીસને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે ટ્રેનિંગ આપવા માટે પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। જેણે ઘણી નાની ઉંમરે ડૉક્ટરની પદવી પણ મેળવી હતી। સાયબર સિક્યોરિટી એક ફિલ્ડ છે કે જેમાં હું પોતાના પેશનથી આવ્યો છું અને એક જ ગોલ લઈને ચાલતો હતો કે જેટલું બને એટલું આપણે ક્રાઇમ ઓછો કરીએ, સાયબર ક્રાઇમ જેટલું થાય એટલું રેટ આપણે એનો ડાઉન લાવીએ। તો એ પ્રમાણે અમારી સતત કોશિશ રહી છે કે જેટલા કેસીસ આવે છે એટલા અમે સોલ્વ કરી શકીએ। અને આની અંદર કેવું છે કે ઘણો બધો અમારી ટીમનો સપોર્ટ હતો, ઘણો બધો પોલીસ તરફથી સપોર્ટ હતો, જેના કારણે આ 600 કેસીસ સક્સેસફુલી અમે સોલ્વ કરી શક્યા છે। સાયબર સિક્યોરિટી જે ફિલ્ડ છે દેટ ઇઝ વેરી ન્યૂ ફોર ઇન્ડિયન્સ કરતાં પણ હું એમ કહી શકું કે ઓવરઓલ જે પણ હમણાં ઇવોલ્યુશન થઈ રહ્યું છે તો ઘણા ઓછા લોકો ટેકનિકલિટીને અપનાવે છે। તો એના કારણે આ વસ્તુની અવેરનેસ જ મેઇન છે। પોલીસ પૂરેપૂરી કોશિશ કરે છે, અમારા જેવા જે પણ સાયબર એક્સપર્ટ્સ છે એ લોકો પણ ઘણી કોશિશ કરે છે, પણ આની અંદર જે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે પબ્લિકનો હોવો જોઈએ એટલો નથી એન્ડ હોપફુલી એ ધીમે ધીમે ડેવલપ થશે। નાનપણથી આ ક્ષેત્રમાં રસ ધરાવતા હોવાથી મીતે એ જ ક્ષેત્રમાં આગળ વધ્યો હતો। તો ધોરણ 10 બાદ સ્કૂલ છોડીને આ વિષયમાં તેણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ભારતમાં જ રહીને વિદેશી ભણતર પૂરું કર્યું હતું અને સાયબર સિક્યુરિટી વિષય પર PhDની પદવી મેળવી હતી। ભારતમાં એકમાત્ર વ્યક્તિ છે જેણે આ વિષય ઉપર ડોક્ટરેટ કર્યું છે। આ યુગમાં હજુ પણ લોકો માટે આવા ડિજિટલાઇઝેશન નવું છે, ત્યાં તો આ યુવાને સાયબર એક્સપર્ટમાં PhD સાથે સાયબર સાયકોલોજીકલમાં ડિગ્રી મેળવી હતી। કેમેરામેન અનિલ પાટીલ સાથે મેહલી પટેલ, સુરત।